એન્જલ્સ પરિવાર વતી નમસ્કાર કરું છું. वक्त की पाबंदियों का किस्सा तमाम करती हूँ, वक्त की पाबंदियों का किस्सा तमाम करती हूँ, आज का दिन आप लोगों के नाम करती हूँ. श्रद्धा से भरी महफिल के श्रोताओं को वारंवार प्रणाम करती हूँ. વારંવાર પ્રણામ કરતી હું. હવે વધારે સમય ન લેતા ક્વિઝ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ દશરથ વિશે થોડી માહિતી આપવા માટે શીતલ મેમને આમંત્રિત કરીશ. હેલો, જય શ્રી રામ. અહીંયા આજની ક્વિઝ કોમ્પિટિશનની અંદર 5 રાઉન્ડ રમવાના છે, જેમાં પ્રથમ રાઉન્ડ છે દશરથ રાઉન્ડ અને જેમાં 16 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક ટીમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે એક એક કરીને, અને દરેક પ્રશ્નના 2 ગુણ રાખવામાં આવેલ છે. એટલે જે ટીમને પ્રશ્ન પૂછવામાં આવે છે એ ટીમને જ્યારે જવાબ નથી આવડતો તો એ પ્રશ્નનો જવાબ એની બાજુવાળી ટીમને જશે, બરાબર. અને જો એ બાજુવાળી ટીમ જવાબ આપી દેશે તો એને બોનસ પોઈન્ટ મળશે, એના માર્ક્સ એને મળી જશે, અને પોતાનો જે પ્રશ્ન છે એ તો રહેશે જ, એ પણ એમને પૂછવામાં આવશે. તો આ રીતે આ રાઉન્ડની અંદર બોનસ પોઈન્ટ રાખેલ છે. એટલે દરેક જણા ખૂબ સારી રીતે વિચારીને જવાબ આપશે, અને જો અંદરો અંદર તમે ચર્ચા કરો છો તો બાજુવાળી ટીમને સંભળાય ના એ રીતે તમે ચર્ચા કરજો, બરાબર. અને જે આગળના રાઉન્ડમાં પણ જે રીતે આવશે એ રીતે હું આગળ સમજૂતી આપતી જઈશ. અત્યારે જે પ્રથમ રાઉન્ડ છે દશરથ રાઉન્ડ, એ આપણે શરૂઆત કરીશું. આભાર તમારો. હવે આપણે આ ક્વિઝ સ્પર્ધાની શરૂઆત કરીએ. પ્રથમ રાઉન્ડનું નામ છે દશરથ, અને તેનો પ્રથમ પ્રશ્ન રામ ટીમને જશે, જે છે ભરતની પત્નીનું નામ શું હતું? માંડવી. સાચો જવાબ. રામ ટીમને 2 ગુણ મળે છે. હવે આપણો બીજો પ્રશ્ન જશે લક્ષ્મણ ટીમને. શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું? પ્રશ્નના માટે 20 સેકન્ડ મળશે. સાચો જવાબ. તાળીઓ થઈ જાય. હવે આપણો બીજો આ રાઉન્ડનો ત્રીજો પ્રશ્ન ભરત ટીમને જશે. શ્રી રામ કઈ નદીમાંથી થઈને વૈકુંઠ ધામ પાછા ગયા હતા? સરયુ. સાચો જવાબ. તાળીઓ થઈ જાય. હવે આગળનો પ્રશ્ન છે શત્રુઘ્ન ટીમને. હનુમાનને ક્યારે યુદ્ધમાં ન થાકવાનું વરદાન કોનાથી મળેલું હતું? બ્રહ્મા. ખોટો જવાબ. એ પ્રશ્ન રામ ટીમને જશે. ખોટો જવાબ. લક્ષ્મણ ટીમ. પ્રશ્ન જશે હવે આ પ્રશ્ન ભરતને જશે. ઇન્દ્ર. ખોટો જવાબ. હવે આ પ્રશ્ન ઓડિયન્સને પૂછવામાં આવશે. હનુમાનને ક્યારે યુદ્ધમાં ન થાકવાનું વરદાન કોનાથી મળેલું છે? કોઈને આવડે છે? પંચાયત છે, બોલો જવાબ. કોઈને આવડે છે? કોઈ નહીં. શીતલ મેમને આવડે નહીં. આ પ્રશ્નનો જવાબ છે યમરાજ. આ પ્રશ્નનો માર્ક કોઈને પણ મળવા પાત્ર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રીરામે સ્વયંવરમાં જે ધનુષ્ય ઉપાડ્યું હતું તેનું નામ શું હતું? આ પ્રશ્ન રામ ટીમને જશે. પિનાક. સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. હનુમાનના પુત્રનું નામ શું હતું? આ પ્રશ્ન લક્ષ્મણ ટીમને. મકરધ્વજ. સાચો જવાબ. હવેનો પ્રશ્ન ભરત ટીમને જશે. રાવણ સીતાનું હરણ કરવા જે વિમાન લઈ ગયા હતા તે કોણે બનાવ્યું હતું? જવાબ ઓડિયન્સ કોઈ નહીં બોલે. કોણે? વિશ્વકર્મા. સાચો જવાબ.
હવેનો પ્રશ્ન શત્રુઘ્ન ટીમને જશે. લંકા કયા પર્વત પર સ્થિત છે? ત્રિકૂટ. સાચો જવાબ. હવેનો પ્રશ્ન રામ ટીમને જશે. કોણે 14 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કર્યો? લક્ષ્મણ. સાચો જવાબ. હવેનો પ્રશ્ન લક્ષ્મણ ટીમને જશે. એ કઈ રાક્ષસી હતી જે પડછાયાને જોઈને કેદ કરતી હતી? તાડકા. ખોટો જવાબ. એ જ પ્રશ્ન ભરત ટીમને જશે. ટાઈમ. આ પ્રશ્ન શત્રુઘ્ન ટીમને જશે. સરસી. ખોટો જવાબ. હવે આ જ પ્રશ્ન ઓડિયન્સ માટે જશે. એ કઈ રાક્ષસી હતી જે પડછાયાને જોઈ શકતી? આ પ્રશ્ન ઓડિયન્સને જશે. રામ ટીમને જશે પ્રશ્ન. સુરસા. ખોટો જવાબ. ઓડિયન્સ. ચલો આપણને સોનમ જવાબ આપશે. સિંહની સિંહની થોડોક ચેન્જ છે. સિંહની ખોટો જવાબ. બીજા કોઈને જવાબ આવડે છે? એ ટાઈપનું. પતી ગયું. ક્લાસમાં નહીં બેઠા. કોઈને આવડે છે? ટાઈમ છે. ટાઈમ અપ થઈ ગયો. ચલો ટાઈમ અપ. સિંહિકા તેનો જવાબ છે. હવે ભરત ટીમને પ્રશ્ન જશે. રામાયણ કયા પ્રકારનો ગ્રંથ છે? ટાઈમ સ્ટાર્ટ નાઉ. મહાકાવ્ય. સાચો જવાબ. હવેનો પ્રશ્ન શત્રુઘ્ન ટીમને જશે. રામાયણને કયા યુગની ગણવામાં આવે છે? ત્રેતાયુગ. સાચો જવાબ. હવેનો પ્રશ્ન રામ ટીમને જશે. રાવણના પિતાનું નામ શું હતું? કોઈ બોલશે નહીં, અવાજ આવે છે, ચર્ચા નહીં. વિશ્વાસરાવ. સાચો જવાબ. હવેનો પ્રશ્ન લક્ષ્મણ ટીમને. રામ સેતુની લંબાઈ કેટલી હતી? 13 કિલોમીટર. સાચો જવાબ. હવેનો પ્રશ્ન ભરત ટીમને. રામ અને લક્ષ્મણને નાગના બંધનમાંથી કોણે છોડાવ્યા હતા? ગરુડે. સાચો જવાબ. આ પછીનો પ્રશ્ન શત્રુઘ્ન ટીમને. સરયુ નદીને વર્તમાન સમયમાં શું કહેવામાં આવે છે? ખોટો જવાબ. પ્રશ્ન પાસ થશે. રામ ટીમને પ્રશ્ન પાસ થશે. ગાગરા. સાચો જવાબ. राम टीम ने बोनस पॉइंट મળશે. मैं जब जब कहूँ मुस्कुराओ, आपको कुछ नहीं करना है, बस मुस्कुराना है. मुस्कुराओ. जब पूछे कोई कि ज़िंदगी जीने का है क्या सलीका, मुस्कुराओ ये कहकर कि हमने ज़िंदगी से मुस्कुराना ही सीखा. Even if you have to walk miles and miles, because it is okay. If your glass was half empty, you can always fill it with smile. Thank you. હવે બીજા રાઉન્ડની સમજૂતી શીતલ મેમ આપશે. હલો, ચલો આપણે બીજો રાઉન્ડ શરૂઆત કરતાં પહેલાં ઓડિયન્સ માટે પણ કેટલાક પ્રશ્નો લાવેલા છીએ કે જેથી એ લોકોને પણ કોઈ દુઃખ ના થાય, કારણ કે આ કોમ્પિટિશનમાં દરેકની ઈચ્છા હતી કે હું પણ ભાગીદાર થઉં, પણ હું એવું કોઈ નહીં બોલે. હા, ઓડિયન્સ ક્વેશ્ચન્સ. ચલો ધોરણ 6 છઠ્ઠું ધોરણ એને પ્રશ્ન કરીશું, કારણ કે બધાને એ કરવા જઈશું તો નહીં મેળવે. કયા કયા ધોરણ છે અહીંયા? 6, 7, 8 ને? હા, ચલો છઠ્ઠું ધોરણ. રાજા દશરથના પિતાનું નામ? અંજ. હજી થોડોક વ્યવસ્થિત જવાબ થોડોક નજીક જ છે પણ બોલવામાં થોડી
અજ રાઈટ આન્સર. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. હવે બીજા રાઉન્ડની આપણે શરૂઆત કરીશું. બીજો રાઉન્ડ એ 8 પ્રશ્નોનો રહેશે. દરેકના 2-2 ગુણ રહેશે અને દરેક પ્રશ્ન પર્સનલી દરેક ટીમને પૂછવામાં આવશે. હા, અને દરેકના 2-2 માર્ક્સ રહેશે. હવે પહેલા રાઉન્ડનું માર્કિંગ આપણે જજીસને કહીશું કે પહેલા રાઉન્ડનું માર્કિંગ શું હશે એ જણાવશે. હેલો, બધાનું પરફોર્મન્સ સારું જ છે, પણ ટીમ એ એટલે કે રામ ટીમને 10 માર્ક્સ મળે છે, બધા કરતાં હાઈએસ્ટ એ છે. એના પછી ભરત ટીમ જેને 8 માર્ક્સ મળે છે, બીજો નંબર એમનો છે. એના પછી ટીમ બી લક્ષ્મણ, એમને 6 માર્ક્સ મળે છે. અને એના પછી શત્રુઘ્ન ટીમ જેમને માત્ર 4 માર્ક્સ મળે છે, એમણે થોડીક મહેનત કરવાની જરૂર છે. ઓકે, ચાલો આગળ. સરસ, ખૂબ ખૂબ અભિનંદન ટીમ એને, ખૂબ ખૂબ અભિનંદન. અને બધા જ ટીમને બેસ્ટ ઓફ લક કહું છું, કારણ કે હવે પછી દરેક પ્રશ્નનો જવાબ વિચારી સમજીને આપજો. ચલો, હવે બીજા રાઉન્ડની અંદર 8 પ્રશ્નો આવે છે અને દરેકને 2-2 પ્રશ્ન પૂછવામાં આવશે. અને 15 સેકન્ડની અંદર, પહેલામાં જે 20 સેકન્ડ લેવામાં આવતી હતી, હવે 15 સેકન્ડ કરી દેવામાં આવી છે, એટલે જવાબ ફટાફટ આપજો, બરાબર. હવે બીજા રાઉન્ડના પ્રશ્નો બોલશે. આભાર તમારો. હવે આપણે બીજો રાઉન્ડ શરૂ કરીએ છીએ. તેમનો પ્રથમ પ્રશ્ન જાય છે રામ ટીમને. રાવણની માતાનું નામ શું હતું? કૈકસી. સાચો જવાબ. બીજો પ્રશ્ન હવે જશે લક્ષ્મણ ટીમને. રાવણ કોનો અવતાર માનવામાં આવે છે? મહાદેવ. ખોટો જવાબ. આ પ્રશ્ન ભરત ટીમને જશે. હિરણ્યકશ્યપ. સાચો જવાબ. હવે ભરત ટીમને પ્રશ્ન જશે. ભરત ટીમને બોનસ પોઈન્ટ મળશે. સીતા જ્યારે અશોક વાટિકામાં હતા ત્યારે જે રાક્ષસી હતી તેનું નામ શું હતું? ત્રિજટા. સાચો જવાબ. હવેનો પ્રશ્ન શત્રુઘ્ન ટીમને જશે. હનુમાન કયા પર્વતને ઊંચકીને લાવ્યા હતા? દ્રોણગીરી. સાચો જવાબ. હવેનો પ્રશ્ન રામ ટીમને જશે. રામના જીજાનું નામ શું હતું? રૂમશસ્ય. ચલો, આ રાઉન્ડની અંદર બોનસ પોઈન્ટ નથી, એટલે ટીમ એને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપણે ઓડિયન્સને પૂછીશું, બરાબર. ટીમ બીને, લક્ષ્મણ ટીમને નહીં જાય, આગળની ટીમને નહીં જાય. ચલો, ઓડિયન્સમાં પૂછવામાં આવશે કે રામના જીજાજીનું નામ શું હતું? કયા ધોરણ? ધોરણ 7. ધોરણ 7માંથી જ વિદ્યાર્થી જવાબ આપશે. પહેલા બીજામાંથી આવડતો જ બોલજો. હો, ચલો, આ જ પ્રશ્નનો જવાબ 7માને ના આવડતો હોય તો પહેલા બીજા ધોરણવાળાને આવડતો હોય તો કહી શકે છે. 7મા વાળાને રુનેશ્ય. ના, ઉચ્ચાર બરાબર નથી એનું. હજી બરાબર જે શબ્દ જોઈએ છે શબ્દ નથી આવતો. છે કોઈને આવડે છે? જો આજે સવારે કોઈએ બરાબર જો મૌલિકાબેનને સાંભળ્યા હશે તો એ જવાબ આવડતો હશે. આના ઉપરથી એ સાબિત થાય છે કે બધાનું ધ્યાન નહોતું. રુદ્રવૈશ્ય. ના, હજી ઉચ્ચાર નથી આવતો. જલ્દી. અક્ષ, જલ્દી ફટાફટ આલો બેટા. કોઈને આ બાજુ આંગળી ઊંચી કરી હતી, કોણ હતું? જલ્દી. રુકસ્ય. ના, 8મા વાળાને જવાબ આવડતો હોય તો 8મા વાળા પણ આંગળી ઊંચી કરી શકે છે. ધોરણ 8. ઋણરાશ્ય. ના, હજી સુધી એ શબ્દ નથી આવતો. જો શિક્ષક મિત્રોને પણ આવડતો હોય ને તો તે પણ કહી શકે છે. શિક્ષક મિત્રો પણ જવાબ આપી શકે છે. હૃદયુ. કયું? ના, હવે મૌલિકાબેનને તો આવડે
જ છે. જો એમણે જ સવારે પણ વાત કરી હતી એટલે એમને તો આવડે જ છે. મારો જવાબ દીપક સર આલશે. ના ના તમે એમને ના નહીં ખ્યાલ આવે. ચાલો મૌલિકાબેન જવાબ આપશે. મૌલિકાબેન જવાબ આપશે. આપી જ દઉં. આપી દો આપી દો. મને તો યાદ નહીં પણ સારું. ઋષ્ય શૃંગ. સાચી વાત. ઋષ્ય શૃંગ એનો જવાબ આવશે. ઋષ્ય શૃંગ. ચાલો આગળ. હવેનો પ્રશ્ન લક્ષ્મણ ટીમને જશે. નલ અને નીલના પિતા કોણ હતા? લક્ષ્મણ ટીમ. સુગ્રીવ. ખોટો જવાબ. આ પ્રશ્ન હવે ઓડિયન્સને જશે. નલ અને નીલના પિતા કોણ હતા? ચલો જલ્દી. નલ અને નીલના પિતા કોણ હતા? કોઈ નહીં જવાબ? ચલો આ પ્રશ્ન તો સ્કીપ જ થશે પણ એનો જવાબ આપણે એનો જવાબ છે વિશ્વકર્મા. હવેનો પ્રશ્ન શત્રુઘ્ન ભરત ટીમને જશે. અયોધ્યાનું પ્રાચીન નામ શું છે? અયોધ્યાગીરી. ખોટો જવાબ. આ પ્રશ્ન ઓડિયન્સને જશે. અયોધ્યાનું પ્રાચીન નામ? અયોધ્યાગીરી. ખોટો જવાબ. રામગીરી. ખોટો જવાબ. સોનાની નગરી. ખોટો જવાબ. પાઠ નંબર 4 ધોરણ 6 છઠ્ઠા ધોરણમાં SS ની અંદર ચોથા પાઠમાં આવે છે. જો યાદ હોય તો કોઈને. અવધ. ના અવધ પણ નહીં. સારું આપણને દીપક સર જવાબ બતાવી દેશે સ્ક્રીન ઉપર. એનો જવાબ છે કૌશલ અથવા તો જનપદ. હવેનો પ્રશ્ન શત્રુઘ્ન ટીમને જશે. રાવણની તલવારનું નામ જણાવો. ચંદ્રહાસ તલવાર. સાચો જવાબ. બીજો રાઉન્ડ અહીં પૂર્ણ થાય છે. કિશોર સરને વિનંતી છે કે તે સ્કોર બતાવે. આ ક્વિઝને સુંદર બનાવવા માટે અમને થોડી મદદ કરો. નિરાશ થઈને ન બેસો. મુક્તપણે સ્મિત કરો અને તાળીઓ પાડો. હેલો. બીજા રાઉન્ડની અંદર શત્રુઘ્ન ટીમને 4માંથી 4 માર્ક્સ આવે છે. એના પછી ભરત ટીમને 2 માર્ક્સ આવે છે. એના પછી રામ ટીમને પણ 2 માર્ક્સ આવે છે ને લક્ષ્મણ ટીમને 0 છે. એમણે પણ પ્રયત્ન કરવાનો છે. ઓકે. જો કોઈએ માર્ક્સથી ગભરાવાની જરૂર નથી. મદદ આપણે વધારે મહેનત કરીશું. કરી શકાય ને? એટલે ગભરાવાનું નહીં ને. કોઈએ કોઈ ટીમ માટે કશું હસવાનું નહીં. હા. जिंदगी गिरवी रख कर भी, जिंदगी गिरवी रख कर भी ना चुका पाएंगे उसका कर्जा. माँ ही नहीं भगवान के बराबर, गुरु का भी है उतना ही महान दर्जा. भगवान को भी भगवान बनने के लिए, भगवान को भी भगवान बनने के लिए गुरु का ही ज्ञान काम आया था. माँ ने तो उंगली थाम कर चलो कहा था, पर चलना कहाँ है ये गुरु ने ही सिखाया था. હવે રાઉન્ડ 3 વિશેની માહિતી આપવા માટે હું શીતલ મેમને આમંત્રિત કરું છું. ઓડિયન્સ માટે એક પ્રશ્ન છે. સુગ્રી અને વાલી કયા નગરના રાજા હતા? ઓડિયન્સ માટે સુગ્રી અને વાલી કયા નગરના રાજા હતા? કિષ્કિંધા. વેરી ગુડ. બીજો એક પ્રશ્ન પણ ઓડિયન્સ માટે છે.
શ્રી રામ વાલીને કયા વૃક્ષ પાછળ રહીને વાલીનો વધ કર્યો હતો? શ્રી રામે વાલીને કયા વૃક્ષ પાછળ રહીને વાલીનો વધ કર્યો હતો? તે વૃક્ષનું નામ જણાવો. ભાઈ ઓડિયન્સ, પ્રશ્ન સ્કીપ થશે અને એનો જવાબ છે સાલ વૃક્ષ. હલો, હવે આપણે ત્રીજો રાઉન્ડ, કઈ રાઉન્ડ આપણે જોઈશું? ત્રીજો રાઉન્ડ આપણે બઝર રાઉન્ડ છે, એટલે ચારે ચાર ટીમ એલર્ટ થઈ જશે. બઝર રાઉન્ડ માટે આપણે ચમચી અને થાળી આપેલી છે, બરાબર? અને દરેકના 2 પ્રશ્ન રહેશે. કેટલા? એક જ છે? હા, એક જ પ્રશ્ન, એટલે કે 4 પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર? અને દરેકનો 2 માર્ક્સ રહેશે. એટલે દરેક ટીમ એલર્ટ થઈ જશે, ધ્યાન આપશે અને આજુબાજુવાળા શિક્ષકો પણ ધ્યાન આપશે કે કઈ ટીમે પ્રથમ બઝર દબાવ્યું, બરાબર? ચલો, હવે આપણે રાઉન્ડને આગળ વધાવીશું. નેક્સ્ટ ક્વેશ્ચન. સુષેણ વેદ. સાચો જવાબ. સુનયના. સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. મંદોદરીના 2 પુત્રોના નામ. હા, અને પહેલા ગઈ વખતે બી આવું જ કર્યું હતું. ભરતને આપો, ભરતને. ઇન્દ્રજીત અને અક્ષય કુમાર. સાચો જવાબ. રામાયણમાં કુલ કેટલા છંદો છે? નેક્સ્ટ ક્વેશ્ચન. બધાને 24,000. સાચો જવાબ. રામ રામેતિ રામેતિ રામ રામે મનોરમે સહસ્રનામ તતુલ્યમ राम नाम परानने. जो कोई भी राम राम कहता है राम की आत्मा में रमता है. हजारों नामों के बराबर है राम का यह नाम. किशोर सर ने स्कोर આપવા વિનંતી કરીશ. જો અહીંના રાઉન્ડમાં દરેકને 2 માર્ક્સ મળ્યા છે, પરંતુ આપણે અહીં આગળ જે 3 રાઉન્ડ પૂરા થયા છે તો આપણે સાથે તમામ 3 રાઉન્ડનો સ્કોર હાલ કહી દઉં છું. તો એની અંદર રામ ટીમને 14 માર્ક્સ થાય છે, એના પછી ભરત ટીમને 12 માર્ક્સ થાય છે, શત્રુઘ્ન ટીમને 10 માર્ક્સ થાય છે અને લક્ષ્મણ ટીમને 8 માર્ક્સ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન દરેક ટીમ. ઓકે. હવે હું શીતલ મેમને રાઉન્ડ 4 વિશે થોડી માહિતી આપવા માટે આમંત્રિત કરીશ. હલો, ચલો ઓડિયન્સ પ્રશ્ન પૂછવાનો. ચલો, આ રાઉન્ડ ચાલુ કરતા પહેલા આપણે ઓડિયન્સને પણ આપણે ભૂલી ના જઈએ, બરાબર? એ લોકોને પણ મોકો આપીશું. ચલો, વાલીના પત્નીનું નામ. પહેલા નાના વિદ્યાર્થીઓને પૂછીશું. નાના વિદ્યાર્થીઓ ધોરણ 2, બીજા ધોરણવાળા જવાબ આપશે વાલીના પત્નીનું નામ. ત્રીજું તો નહીં છે કોઈ? ચાલો, નથી. તો આગળ આપણે 6થા ધોરણવાળાને પૂછીશું વાલીના પત્નીનું નામ. લાંબો છે? કોઈ જ નહીં? બીજા કોઈ વિદ્યાર્થીને આવડતો હોય તો હાથ ઊંચો કરશે. વાલીના પત્નીનું નામ કોઈ બીજા ધોરણવાળા? હા, માઇક આપજો એમને. તારા. સરસ, વેરી ગુડ આન્સર, તારા.
ચલો આગળ પ્રથમ ચલો એ નહીં પૂછે. શ્રીરામ એ વિષ્ણુનો કયો અવતાર માનવામાં આવે છે? શ્રીરામ સાતમો. સરસ, વેરી ગુડ, 7મો. આગળ પ્રથમ સૂર્યવંશી રાજા કોણ હતા? પ્રથમ સૂર્યવંશી રાજા કોણ હતા? બ્રહ્માજી. ના. દશરથ. ના બેટા. એમના જ કુળમાં પ્રથમ રાજા કયા થઈ ગયા? રઘુ. ના, રઘુ કરતા પણ આગળ. બ્રહ્મા. ના બેટા, બ્રહ્મા ક્યાંથી? ચલો બીજા કોઈને આવડતો હોય તો. તમારે નથી બેટા જવાબ આપવાનો. મરીચ. ના. ચલો બીજા કોઈને આપવાની ઈચ્છા હોય તો બોલો. કોઈ શિક્ષક મિત્રોમાંથી ઈચ્છા હોય તો બોલો. સારું, ચાલો એનો જવાબ મૌલિકાબેનને આપવો છે. સારું, ચાલો હું જ જવાબ કહી દઉં છું. ના, આપણે કિશોર સરને આ પ્રશ્નનો જવાબ આપવા કહીશું. કિશોર સરને આવડે છે સર. ઇક્ષ્વાકુ રાજા. સરસ, વેરી ગુડ આન્સર. ચાલો આપણે આ તો એકદમ જ ઇઝી ક્વેશ્ચન છે, આ આવડી જશે. શ્રીરામની બહેનનું નામ શું છે? શું હતું? શાંતા. સરસ, શાંતા. સારું, તો હવે એ જ પ્રશ્ન શ્રીરામના જીજાનું નામ શું હતું? ચાલો બેનનું નામ લીધું તો જીજાને આપણે ભૂલીએ નહીં. એટલે બોલો જીજાનું નામ શું હતું? હાલ જ મેં પ્રશ્ન કર્યો છે, એટલી વારમાં ભૂલી ના જતા. જલ્દી. રાઉન્ડ 4 સુમિત્રા રાઉન્ડ છે. તો આની અંદર આપણે ચિત્રો બતાવીશું અને ચિત્રો ઉપરથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવશે. બરાબર? હવે ચિત્ર શું છે એ ચિત્ર જોઈને વિચારીને પ્રશ્ન પહેલાં સમજજો. બરાબર? એકદમ ડાયરેક્ટ જવાબ ના આપી દે. દરેક ટીમને પૂછવામાં આવશે. આ બઝર રાઉન્ડ નથી એટલે પર્સનલી દરેક ટીમને. હા, અને આ કોઈ બોનસ રાઉન્ડ વાળો રાઉન્ડ નથી એટલે બોનસ પોઈન્ટ નહીં મળે. આ પ્રશ્ન આગળના ટીમને પણ નહીં જાય. એટલે આ દરેકે જો જેને ટીમને નહીં આવડે તો એ પ્રશ્ન ઓડિયન્સને જશે. બરાબર? અને ટાઈમિંગ પણ 15 કે 20 સેકન્ડનો છે. 15 સેકન્ડનો છે. બરાબર? ચાલો, તો આપણે આ પ્રશ્ન જોઈશું. આપણે સર ચિત્ર બતાવજો. આ વિમાનનું નામ શું છે અને તે કોણે બનાવ્યું હતું? એક મિનિટ. હવે જો આ પ્રશ્ન ચિત્ર શાનું છે અને કોણે બનાવ્યું હતું એ જવાબ આપવાનો છે બંને. જો એક જવાબ આપશો કે આ ચિત્ર કોનું છે એ જવાબ આપશો ને તો પોઈન્ટ મળવાના નથી. જો બંને જવાબ સાચા હશે ને તો જ પોઈન્ટ મળશે. એટલું ધ્યાન રાખજો. ના હવે કેસે હવે બોલું. હવે સ્ટાર્ટ. પુષ્પક વિમાન અને વિશ્વકર્મા. સાચો જવાબ. હવેનો પ્રશ્ન લક્ષ્મણ ટીમને જશે. આ ચિત્ર કોનું છે? તેના પિતા કોણ હતા? જટાયુ અને તેના પિતા અરુણ. સાચો જવાબ. હવેનો પ્રશ્ન ભરત ટીમને જશે. આ સ્ત્રી કોણ છે? તેના પતિનું નામ શું હતું? આ સ્ત્રી અહલ્યા છે અને તેના પતિનું નામ ગૌતમ ઋષિ હતું. સાચો જવાબ. હવેનો પ્રશ્ન શત્રુઘ્ન ટીમને જશે. આ ચિત્ર કોનું છે? તેનો રાવણ સાથેનો શો સંબંધ હતો? આ ચિત્ર મારીચનું છે. તે રાવણનો મામા હતો. સાચો જવાબ.
અહીં રાઉન્ડ સુમિત્રા પૂરો થાય છે. ये મને भी वाक्य કહેવાનું મન થાય છે કે फूलों का अपना कोई परिवार नहीं, खुशबू का अपना कोई द्वार नहीं. फूलों का अपना कोई परिवार नहीं होता, खुशबू का अपना कोई द्वार नहीं होता. हम गुजरे कल की आंखों का सपना ही तो है. क्यों माने सपना कोई साकार नहीं होता. હવે હું જયા મેમને કહીશ કે તેઓ ઓડિયન્સ માટે થોડા પ્રશ્નો લાવે. ઓડિયન્સ માટે પ્રશ્ન છે, રામ મંદિર પહેલાં શું હતું? બાબરી મસ્જિદ. વેરી ગુડ. ભાઈ સેકન્ડ ક્વેશ્ચન પણ ઓડિયન્સ માટે જ છે. હનુમાન કોનો અવતાર માનવામાં આવે છે? શંકર ભગવાન. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ ઓડિયન્સ માટે. કઈ જડીબુટ્ટીથી લક્ષ્મણ બાનમાં આવ્યા હતા? એ જડીબુટ્ટીનું નામ? સંજીવની. સાચો જવાબ. ચલો ભાઈ, આગળનો રાઉન્ડની શરૂઆત કરવા માટે એના નિયમ જણાવશે શીતલ મેમ, અને પછી આપણે 5મા રાઉન્ડની શરૂઆત કરીએ છીએ. ચાલો હવે આ 5મો રાઉન્ડ પણ ચિત્ર રાઉન્ડ છે, પણ આ બઝર રાઉન્ડ છે. એટલે બઝર રાઉન્ડની અંદર દરેક જણા એલર્ટ થઈ જશે. આમાં પણ 4 ચિત્રો બતાવવામાં આવશે, એટલે ધ્યાન રાખજો. ચલો રેડી? 1 મિનિટ. પહેલાં જુઓ, આખો પ્રશ્ન જુઓ તે પહેલાં કોઈએ હા ચલો પ્રશ્ન સાંભળ્યા પછી બઝર દબાવશે. ચલો સર બતાવજો. પ્રશ્ન સાંભળો, કેન્સલ પછી કરવામાં આવશે. કે પ્રશ્ન બોલો. આ ચિત્ર કોનું છે? તેના પિતા કોણ હતા? આ ચિત્ર પરશુરામનું છે અને તેમના પિતા વિશ્વકર્મા હતા. ખોટો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ચિત્ર કોનો છે? આ પ્રશ્નનો જવાબ પરશુરામ અને તેમના પિતા જમદગ્નિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ચિત્ર કોનું છે? તેમણે ઈચ્છા મૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું? આ ચિત્ર હનુમાન દાદાનું છે અને તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન ઇન્દ્રએ આપ્યું હતું. સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ચિત્ર કોનું છે? તેમના પત્નીનું નામ શું હતું? વિભીષણ. એની પત્ની શર્મા. સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ ચિત્ર કોનું છે? તેની માતાનું નામ શું હતું? ઇન્દુમતી માતા તેના આ ચિત્ર દશરથનું છે. સાચો જવાબ. અહીં આ રાउंड समाप्त થાય છે. बाग में फूल खिलते रहेंगे, हवा के आने पर पत्ते हिलते रहेंगे. रही अगर ऊपर वाले की मेहरबानी, मेरे दोस्तों आगे भी ऐसा प्रोग्राम करते रहेंगे. કિશોર સરને હું સ્કોર બતાવવા માટે વિનંતી કરીશ.
किस्सा जिंदगी का कभी शुरू ही ना हुआ होता, किस्सा जिंदगी का कभी शुरू ना हुआ होता अगर ज़िंदगी को ज़िंदगी बनाने वाला गुरु ही ना होता। इंसान वो ज़िंदगी के भवसागर से पार है, इंसान वो ज़िंदगी के भवसागर से पार है, साथ जिसके माँ की परछाई और गुरु का ज्ञान है। એ પહેલાં હું પ્રિન્સિપાલ સરને વિનંતી કરીશ કે તે આ પ્રસંગે 2 વાક્યો બોલે. ખૂબ જ સુંદર રીતે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ અને અહીંયા જે પાર્ટિસિપેટ થયા એ બધા જીતેલા જ છે, એટલે બધા માટે જોરદાર તાળીઓ પાડી દો. અને ખાસ અહીંયા જે બંને દીકરીઓએ સુંદર મજાના સ્પર્ધકોને સ્પર્ધામાં રાખ્યા અને ખૂબ જ સુંદર રીતે પ્રશ્નોત્તરી કરી, એટલે આ બંને દીકરીઓ માટે પણ જોરદાર તાળીઓ. ખાસ આ આયોજન તમારા થકી જ છે અને જે ટીચર્સે ખૂબ સુંદર મહેનત કરી છે. તમે જુઓ અહીંયા સરસ મજાની એક સ્ક્રીન લગાવી, સ્ક્રીનની અંદર પ્રશ્નો તમને દેખાય, જવાબ પણ તમને મળે, એટલું સુંદર આયોજન કર્યું છે. એટલે આ જે આયોજન કર્યું છે, આયોજન કરતાં તમામે તમામ ટીચર્સ, ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ બધાનો આમાં ફાળો છે, એટલે બધા માટે જોરદાર તાળી. હવે ખાસ વિશેષ અહીંયા ઘણા બધા એટલા પ્રશ્નો હતા કે કદાચ આમાંથી બેઠેલાએ પ્રથમવાર સાંભળ્યા હશે. થયું એવું? હા, એટલે તમે વિચારો કે રામાયણમાં કેટલું બધું નોલેજ છે કે આપણે ઘણું બધું જાણવાનું બાકી છે ને? એટલા માટે મેં તમને સ્ટાર્ટિંગમાં શું કહ્યું કે ઘરે જઈને મમ્મી પપ્પાને પ્રશ્નોત્તરી કરજો અને 10 મિનિટ એમની જોડે બેસીને એમના જોડે જે નોલેજ છે એમને કહેવાનું, મને કહો, મારે જાણવું છે. બરાબર? એમની જોડે હશે તો પીરસશે, નહીં હોય તો ક્યાંકથી શોધવાનો પ્રયત્ન કરશે. એટલે આપણે ક્યાંક ના ક્યાંક, આ તો ફક્ત એક રામાયણ છે, તો આપણો ઇતિહાસમાં તો ઘણું બધું, એટલો બધા ગ્રંથો છે, એટલું બધું ભાથું છે કે આપણે જેટલું વાંચીએ એટલું ઓછું. ઓકે, સરસ. દરેક વિદ્યાર્થીઓએ બહુ સરસ મજાના પ્રશ્નોના જવાબ તો આપ્યા જ, અને માનનીય પ્રિન્સિપાલ સરે બહુ સરસ વાત કરી છે કે જનરલ નોલેજ તો એ દરિયો છે, અને દરિયો જેટલો ખોળીએ એટલા પ્રશ્નોનો પ્રવાહ વધે જ જાય છે. એટલા માટે આપણે વર્તમાનપત્રોનો વાંચવાનો પણ આગ્રહ રાખવો જોઈએ ને એની વ્યવસ્થા શાળા દ્વારા કરેલી છે. ને વર્તમાન પત્રો દ્વારા પણ આપણને ઘણા બધા પ્રશ્નો મળે છે, પણ એ વાંચવાની આપણે ટેવ પાડવી પડે. અહીંયા આગળ રામાયણ આધારિત જે કંઈ ક્વિઝ કોમ્પિટિશન આજે યોજાઈ છે, દરેક વિદ્યાર્થીઓ બહુ સારા જવાબો આપ્યા છે. એનો પરિણામ આપવાનો અહીંયા આગળ મોકો મળ્યો છે. તો અહીંયા આગળ જો વાત કરવામાં આવે તો લક્ષ્મણ ટીમ છે એને 13 માર્ક્સ મળે છે 5 રાઉન્ડના અંતે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવીશું. લક્ષ્મણ ટીમને 13 માર્ક્સ મળે છે. એના પછી શત્રુઘ્ન ટીમને 15 માર્ક્સ મળે છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. એના પછી રામ ટીમને 24 માર્ક્સ મળે છે 5 રાઉન્ડના અંતે, એમને પણ આપણે તાળીઓથી વધાવીશું. અને આજની ટીમના વિજેતા ભારત ટીમ છે, જેમને 27 માર્ક્સ મળે છે, તેમને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું, કારણ કે તેમણે જ્યાં બોનસ પોઈન્ટ મેળવવાની અંદર તેમજ બજાર રાઉન્ડની અંદર સારું એવું માર્કિંગ એમણે પ્રાપ્ત કર્યું છે. તો ભરત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને હજુ પણ આપણે આવા જ પ્રશ્નોનું વાંચીએ, રામાયણ મહાભારત જેવા પાત્રો કેવા છે એમના ઇતિહાસ વિશે પણ જાણીએ, એ ઘટનાઓને પણ જાણીએ. ને અહીં આગળ જે વિજેતાઓ તેમજ વિદ્યાર્થીઓ પણ પ્રશ્નોના જવાબ સારા આપ્યા જ છે,
ને ટીમોને પણ ખૂબ ખૂબ અભિનંદન દરેક ટીમને, કારણ કે આ તો કોઈ વિજેતા હોતું જ નથી, બધા આપણે વિજેતા જ છીએ, માત્ર થોડીક જ્ઞાન પ્રાપ્તિ ક્યાંક વાંચવામાં આપણે પાછા હોઈએ એવું બની શકે, બાકી દરેક ટીમ વિજેતા જ છે. ખૂબ ખૂબ અભિનંદન દરેક ટીમને. સુનંદાબેનને હું કહીશ કે થોડાક આશીર્વચન આપણને પાઠવે. હેલો, જય શ્રી રામ. બધા જ બાળકોએ સરસ અહીંયા જવાબ આપ્યા જ છે. આ આપણે કંઈ કોમ્પિટિશન એટલે હાર જીત એવો શબ્દ આપણે આપીએ છીએ, બાકી આપણે બધા જીતેલા જ છીએ. આમાં કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી. બધાએ સરસ જવાબ આપ્યા છે અને જે ટીમે સારું એવા પરફોર્મન્સ કર્યું છે એ લોકો પણ નેન્સીને બધા મારા વિદ્યાર્થીઓ જ છે. સરસ કર્યું છે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. બરાબર, ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી રામ.